હલો હા સોમાજી, અરે હાટુ બોલો બોલો. તમે જોવો તો તમે અહીં ઘેર આવી જાઓ. અરે ઘેર આવી જાઓ યાર. અરે આ મારા હારી જતો ને કો. ના ના એવું ના બોલજો, તમે જલ્દી આવો. પણ થયું હું. તમે આવો ને બરાબર. અરે આ પણ કોઈ જતું રહ્યું કોઈ થયું કે અરે ના સોમાજી એવું ના બોલશો, તમે જો હો ને તો એ આવી જાઓ. એટલે રોવા તો કોઈ પૈસા વાળા લઈ જા તમે આવો ને જલ્દી. એ ભલે લ્યા આવું તો ફોન ના કરાય કોઈને. હા તમે જલ્દી આવો, જો તો આવો. હું લઈ જા એ તો તમે આવો પછી કહું. એવું સારું હેડ હું હાથે જ આવું. તને બુદ્ધિ હ આવી રીતે રોતો રોતો ફોન કરાય. અરે યાર એમને કેવું લાગે કે આ તો કોઈક મરી ગયું છે. અરે યાર 200 ને 5 ને 50 75 ને 1000 વિચાર કરો ને બીજા પા 2000. ઓ બાપા હારું કરીને કે શીખાડ્યું. લઈ જા સારું કરીને કે શીખાડ્યું ભલે. કસી નાખ્યું બરાબર. તરિયો કાઢી નાખ્યો તારો નહીં. સારું ભોથાયણા માં તારે હાડું આવતો સુધી ભલે હું પાછો એવા આવે એટલે પાછો રોવાના બે જતો જ્યાં છોકરાને જેમ પાછો. રોતો તો ને એવું પેલો નાખ્યા હા હું તો નહીં કહું પણ હું એનું આભાર અમારી રેકોર્ડિંગ કર્યું તું મને કશું નતું હાલતું ને એટલે મારે કોઈક ભાઈ બંને બહુ ચોક ટણી કહું તો સંભળાવા થાય. હા તું લઈ જજે. તું એ પડ્યો મારા પગોમાં જ પડ્યો ને. શું કરું બોલો. તે પેલા મારા હાથુનો ફોન આવ્યો શિખરમાં મારે હારી નાખી જી કહું શી ખબર. ફોન જ એવો આવ્યો હોય ને એક તો બોલો શું કરું. એક તો મારો પેલો બ્લેક ગોર હોય નહીં કે નહીં લાદીને નહીં ક્યારે તો લાદી હોય તો લાદીને લઈ જવા થાય કાંઈ લાય પણ જવું તો પડશે. થયું છે હું સારું કોણ મરી ગયું એવું ખબર હવે. બોલો શું કરું હવે. શું ભાઈનો કેવો વટ પડતો હતો. બ્લેક ગોરો લઈને જતા હતા અને આ પરેલો હંકરેલો હાફ પાછો પકડવો પડ્યો. એક તો સારું ચાલ્યું થતું નહીં. એક તો કરવું હું હા કંટાળે છે હું તો પેલો હા જોઈએ બકર બકર કરતો હતો. શિકાર થયું છે હું કોઈ ખબર જ નહીં પડતી. અરે મને ચાલુ થા ને બાપા તું એ ચાલુ થા. તારું 4-5 વાર અહીં મેં લીધું એક બાર સાઈડમાં શિકાર પેટ્રોલ હક નહીં. અને પેલા છોકરાને આજે જ ગાડી લઈ જવાની મળી. બોલો શું કરવાનું. હા મને લાગે પેટ્રોલ નહીં લાગે બોમ્બમાં પૂરાઈને નીકળી જવું. ડહેરીને લઈ જવું. બોલો કેવો ટાઈમ આવ્યો. હા અને શું કરવું મારે. એક બાજુ ગાડી તાન તો બ્લેક ગોરો લઈને સોમો નીકળે ને તો જોવા રહ્યો આમ કરીને જોવા અને આ લઈને જોયે તો કૂતરો એવો આન થઈ જાય મને તો. લાઈને એક વાર કીક મારી જોઉં નહીં થઈ જાય તો ચાલુ. એટલે થઈ ગયું. લોકેશન જો નાખી તી આવી ગયો. ફોન કરી દે. હાલો સનભાઈ. હા આપણે તારી લોકેશન નાખી તી આવી ગયો. પેલું કરોલી નર્સરી લખેલું ઈયા. હા 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 કશો વાંધો નહીં. તું ઈકન તું ઘરે આવીએ હો. હારું આવો. એ હા એ હા પેલું નરિયો વાળું છે ઈકન ને. નરિયા વાળું ઈ હવે ઈ આપણે આગળ પાર્કિંગ કરીએ. હા તો તું ઈકન છો હો ખા અમે આવીએ. હારું શું હે કહો આવો તો ઇધર. હા એ હા મોહન ગાડી આવી જી લે. હા ગાડી આવી ગઈ આપણે લ્યો. અરે કોમ થઈ અને કહું છું મગન હા હવે દોના તો આના પર બગાડી રોવાનું લાગે નહીં હે ને. પણ હું કહું ખબર હવે પાહો રોતો નહીં પાહો. ના ના હો રોતો નહીં પાહો આમાં. કહેતો નહીં મારી ના હું તો નહીં કહું. આગા તો જો હવે ના ચા બરાબર. ભલા તારું તળિયું કાઢ નાખે. હા
લઈ જા શું કરું યાર ઓમ હા આવો હગા આવો. તમે તો જબરા તાલમાં આવી અરે ગયા યાર આજ રખનો પાર નહીં. ખરેખર આજ અમે બહુ ખુશમાં છીએ યાર. ભલા આટલા બધા તું એ સોળા આલવાના કીધ્યા હા. પછી હરખ જ હોય ને આમ કહું છું હગા, આ પેલું થરિયું તમે લઈ ગયો ઈકો ઉપર મેલ દઈશું. એટલે ઉપર મૂકી દેશો અરે એ તો એને તમે બહાર નહીં લેવાનું એને. એ કો આવી ગઈ જુઓ ને આપણી ગાડી. તમે ખરેખર અડચણ મગાઈ લીધી આપણું કોમ જ 5G ની સ્પીડમાં છે. આવ્યો છે કામ બસ. શું કહેવું મોહન? નહીં સોરો લઈ જાઓ મને તો આવતું નહીં રોવાયા તો તારો હાડું આવે પણ રોતો નહીં આબરૂ ના કાઢતો ફોન કર્યો વસુટી ગયો ફોન કર્યો તાર હું તાર જોડે હતો ને એટલે પછી ખબર એવો આઈકર આવે ને પછી એવું ના લાગવું જોઈએ કાળા રોવો હા. નક્કી છે આ તો કે હારો કે ભલ્યો ગોડો એવું છે ના એવું નહીં એવું ના કરતો હા એટલે પાછું તું ધોન રાખજે અરે મોહન ચંપો. અરે ચંપો હગા કહું છું 10 મિલ લેજો ના રે. દેજો હા ભલા ચંપો તારું ચોપ્યું હા તારું બરાબર ચોપ્યું એટલે આ ચંપો છે લે અમને હું જ્યો સમજણ પડી મોહન આ તો મારું બહુ ફેવરિટ છે હો. કહું છું હા આ રોઈન છે આ રોઈન છે રોઈન છે ને હા રોયન આ તો રોઈન છે ને ના હોય તો 20 નંગ કરી દે. હાર તમે લઈ જાઓ ભલા જીવ શું જીવ આ રોઈન માગી ને હા આ પેલા પત્તમ નહીં બધા રંબા બેહતા ને કે રોઈન નીકળી એકો બાસા હા રોઈન, એક હા. ભાષા ડીલી કહેતા પણ હા. આમાં રોઈન કે ને ઓહો. એટલે આ રોઈન તારી માગીને તારું બધું આ જીવ 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 ધોન રાખજો આ જ જોઈ આ બહુ ફરવા ના લઈ જાય અમને લોકોને અંદર મગા દરિયું કાઢ નાખશે મગા આ બે તો જોરાની છે હા કોક જોરદાર કરનારા થયા યા અલે આ મગન પેલો જોંફાડી જોમ દોડ બગાડી ને અરે નાચે તું જોતો ખરો લઈ જા ભલા આ તો તારા લગન માં આવ્યું નાચે લે કહું છું હગા. ભલા લઈ ગયા તારું લઈ ગયા બધું અલે હગા. જોતો ખરો એ આવો ના બાજુ. આ જમફરી છે ને હવે અને જોંફાડી પાછી પેલી 12 માસી હોય એવું લાગે. હા ઓવા ઓવા હા, આ તો 30 નંગા રહ્યા કરી દે. નહીં સો અમારી યાર ગાડીનું ભાડું વસૂલ કરવું પડે. તારી મજા આવી ભલા તારી તાર હાડું સોમાજી કે હે એટલે રહ્યો હા પણ હું કહું ગમે એમ કર પણ અમને ફોલાઈને પટાઈને કાઢવાનું કર ને તારા ના. તળિયો કાઢી નાખશે બીજું સોમાન તો બોલાવો સોમાજીને બોલાવો માર હાડુન કહું કા બે નંગ આયા પણ હું કહું ભલા હા. તું આ શોખમાં જે વાલ લોબા રાખું ને હા. આ તારા વારે કાઢી નાખશે આ લોકો અવાજ છે. પછી છેલ્લે કોઈ તને ટાલ પડશે બધા નહીં કહેતા હમ. કે બહુ સુખ આવે કે ટાલ પડે કર હમ. ટાલ નહીં તારા તળિયો કાઢી નાખશે આ લોકો તું જોજે સમજણ પડી જો આયા શું ગતિ આવે કહું છું 5 નંગ મિલજો ને. વતનમાં હું શું કહું હગા હો ભર્યું હા તમે આટલો બધો જાળવા માંગ્યો ને હા તળિયું કાઢજો જ બોલાવડું મેં કાકા ને મારા કોમમાં તો કોઈ દર જીવનમાં આવ્યો જ નહીં અમે છોડવાના જ નહીં. એટલે તો હું તમારે આ બધા જોડે જોડે ફરીએ ને હું બધું જોવા જોવાનું કરતા તમે કેટલું માગો હો તમે કેટલું બધું હાલી દીધું પેન 25 પેન 35 પેન 50 પણ અમાર હગા થોય ને યાર હાલે ને યાર અમાર એ સોમાના હગો છે. હું કહું તળિયો સલાહ. કાઢી જ નાખજો સલા તો તૈયાર કાઢી નાખી બાચી મિલ. કહું હો બ્રો તમને કહું પાછ જતા જતા પાછ તો કન ભાઈ એવું ના કહેતા કે મગન ભાઈ આવું કહેતા ના 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 તમારે અલ્યા એ હગા વાતો કહીએ. હવે તો પતિજુન કશું લેવું નહીં ને કેમ જોઈએ આગળ તો આગળ જોઈએ ને ભલા હવે થોડી વાર અમને એમ કે અમે આગળ કશું નહીં કે ને હા. હા. જોંફાડી બચીજી એમ કેમ તું એ વાત સાચી એ સારું કર્યું પણ પાછળ પાછળ છે છોડવા બોડવા હરખા રોપાઈ ગયા હવે ગોપા બેડી બેડી પીતા આઈએ હવે વિડિયો મોહન મસાલા જે કહું જતા આઈએ હડો અમે અમાર કામ તો હતું તો હા અમે કામ પતા આ સબ કામ થઈ એટલે આપણે સોમ ભાઈ અમે મોના પેલા વાલા પેલા હા તું આયા અમે મન આવો હા મજા તેમ આજ ભૂલા પડે આ બાજુ યા શિખર મારા પેલો હાથનો ફોન આવ્યો તો શિખર મારા હારી નહીં અને એ તો બરાબર આ બ્લેક ઘોડો ચો જો તમારો બ્લેક ગોળો પેલો લાગ લાગ કરો છોકરો લઈને જતો રહ્યો અમારો પીધાનો બીજા કોઈ પતાઈ જ નહીં દીધી અમને એ હું પક્કા લાગો અમને નહીં તો લાગો. ગ્રાઉન્ડ પર કરાવી દીધું લાગે તારે ગાડી ચેવી હતી પેલી મોટી મસ્ત ગાડી હતી ને બધું અમે યાર મારા પેલો છોકરો લઈ ગયો હ અને આ હંગરેલો હા પરી કોમમાં હા એ તો હંગરાળ હોવા વર્ષે કાતા વાત બરાબર તમારી લઈને આયા બોલે એક તો તમને મળ્યા માર તો બંધ થઈ ગયું હા તો થશે ચાલુ કરો ને આગળ હે એવું તો નહીં કે બધું સાફ કરી નાખ્યું હા તો હોય એક કરો દાદા કે અમે તો ઘેર ખાતા નહીં ઘરનું કે હોટલો મોટી મોટી હોટલો ના લ્યા ભૂલ હા તમે જો
ચમ બોલો ચમ બોલો હા મન બધી વાત નતા કરતા તમે તમે તો કહેતા હતા કે અમે તો કે ઘરનું તો ખાતા જ નહીં. અરે હજુ તો ફોર્ચ્યુનર લાવું છું કાલ બ્લેક કોર હતો એક બાજુ ને ફોર્ચ્યુનર ખાલી જમવા જ જવાનું ખાલી હા પણ આ તો તૈયારી આમ જતા હશે. બરાબર અરે આને હું કરું યાર બહુ ટાઈમ છે હા બોલો જલ્દી આવવા દો હા વાત જઈને આવવા દો હા અહીંયા આપણું ભાઈ કેમ માનતે નાખ્યા પેલા કુવામ જઈને એવું થઈ ગયું છે શું કરવાનું ગાડી ચેવી લઈને આજો ને આ બધી ગાડી જ ના મળતી અમે બહુ ટાઈમ નહીં કશું ઠેકોને બધું ડખડ પકડ કરીને લઈને આયા હા તો તને કારા કોરા બરાબર હતા બધા પણ જો તમારે કે ને મેકેનિક વાળો છે કેટલા મક્યા આટલા નો મને હાથ કરાવવું પડે મારે એ તો લે જઈએ હમણાં હું તો કોઈ ભંગારીઓ આવે ને તો ભંગાર અરે લારી વાળો પેલો હતી નાલ દે હણ રિક્ષા પતો મારી સ્કોર્પિયો બહુ છોકરાને કહું તો આવશે લેવા મને હા હા અને આ હલતો ગાડી તો પેલા સંડ્યા હાલે હા વાંચવાની મને હે સ્પીકર કોઈ બીજું કોઈ લઈને આવ્યું છે લે હારો હેલો કેવા જવાનું અરે મારે હાટું નહીં જવાનું તો છે એટલે તો તો બોલાય છે ને એટલે. હેલો પોસરણ ચાર ચોકરા આ તો લે આ અમારા ગામની પેલા સંન્યાની ને પેલા મોહન્યાની ગાડી છે લાગે હું ઓળખો તમે આ ગાડી વાળો હા ઓળખો ગાડી હા તો અમારા ગામની જ છે તમારું ગામ ના ગોમ ની ત્યારે ઓળખ જ નહીં કારણ ને જ નહીં પી આવ્યો ને આ ગાડી આવી શું કરે છે મને લાગે છે પેલી મારે હારી શિકર નાહીજી હ તો કોઈ થયું કદાચ અહીં નીકળ્યા હોને આવ્યા હોય વળી આ પેલો ભલો દેખાય શું આભાસ મોહન ખરેખર બાકી બા મગનભાઈ મારે હાડું અરે મોહન અરે આ 10 મન ના તારે ટાઈમ મળ્યો લે આવવાનું અને મને આવો બાજી બગાડ લે આપણી મર્યા એ હે તો ખરો પણ વો છૂટ્યો છે આ સંતાઈ જવું આપણે હેલો હેલો સંતાઈ જઈએ આવો તો બધું ના તકડા ભલા જો હગા બે જણા મય ચમ જન બે છે એટલે હગો એટલે આ મગન એટલે મય જાનમાં કોક કારું હ હા હું નતો કેતો હોભળ, કે હવે હોભળ. ગરીબ 2000 200 500 ભલા, હવે મારા હોભળ. હાડું મળું ને એટલે સોરશે ને ભલા હોબર પેલા વાત તો હોબર બોલો બોલો તારા હાડું પેલા સોમાજી ભારી ના મય પેઈ ગયા એવું જ લાગે હા હા દારમાં કોક કારું તો સજ પણ મગન મને બહુ રોવરાયો હું કહું મારી વાત હોબર તું તાર મોના બગર તારો હાડું આવા હમણાં આબરૂ જશે પેલા હાડું કે આ બાજુ આવો એમ કે એ હાડો એ આ બાજુ શું આ બાજુ જે આયા તા હાડું જો આવો આવો હું કહું અમારે હારી આવી ચાંદી હતી એટલે હારી કશું લઈ ગયું એટલે પેલા તારા બે નમૂના આયા હતા કયા બે નમૂના ગાડી જોઈ હતી એ અલ્ટો પડી હતી અને હો મેં ગાડી જોઈને વિચાર તો કર્યો કે આ ગાડી આવી શું કરે પેલા મહેમાન બે તેદાર નતા આયા ઓહો બધે ચો એ સોમાજી મને તો તમે રોમ રોમ કરતા જ નહીં હાડું બે રૂવા બેઠવા મંડી પડ્યા મારો અને રોતા રોતા ફોન કરે તો પણ મારી વાત હોબરો હા. અમે એવું થયું ને હા. તમે ખબર ને પેલા તમારા હાડું તો આયા હતા પેલા બે હંગાત આયા હતા તમારા ગામને કોક પેલું શું મોહનજી ને કોક સનાજી કોક નામ હતું તો લે આવા તો આયા ને તારના મંડ્યા હતી આખી આ બધી નસરીમ ફરીને આવા સોળા આટલા જોઈએ પેલા સોળા આટલા હું જોઈએ થયું બરાબર? મન જોઈને ત્યાં ઓમ જતા રહ્યા આ મેં સંતાયા બે જણા આ તમારા હાડું અને લઈને હું તમને કહ્યું નતું તારે ગમે ત્યારે મારું નામ દઈને આવે ને તો એક છોરો હોય ના હાલતા ભાઈ શું થયું તારી વાત તો હમણાં લઉં છું જપ તું બધી વાત એ શું તું થયું એ જપ તો કયો? હમણાં લાલ્યો ને ટીનને તું જ ને આ મેં જ નતા બધી વાત મને મગને કોનમાં વાત થઈ ગઈ એટલે આ બે આમ નહીં આયા હતા સપોર્ટમાં હતા આ બે તો ભલા મેં તને ખબર હે હા પેલું એકદમ કહ્યું તું ઓહો ઓહો. લાલ્યન ટીનને બે તારા અહીંથી છોડવા લઈને જતા જોયા હતા હા એ મગજમાં લેજે હો પાછો હા, અરે સોરું નહીં આજે અને હારા કરી પદાવજે પાછો સોમાજી મારું તો લઈ ગયા સોરું લઈ ગયા હા? તો અલ્યા હું તો તને ખરેખર મને તો એવું હતું કે આરો રો રો કરે છે તો મારે હારી કોઈ જતી રહી ના ભાઈ સાહેબ તો એવું હતું તે હું તો મારે લાડીને લેવાના અને માર તો પેલો છોકરો બોલો મારો બ્લેક કો રોલાઈને નાહી ગયો તે પેલું બાઈક લઈને આવ્યો તે દુવારા હું વિચાર તો કરતો તો અમારે હાડું આવું ઠટ
બેઠું બાઈક લઈને ચો મજા આવ્યો એ ફોન જ કે તમે અહીંયા જાઓ કરું હું મૂક્યો આમાં અને ધક્કો મારીને આ બે મને ધક્કો મરાઈને હંગાત લઈને આયા પેલા નમૂના તો આપજે મને યા ભલા આ એક આઈ બેઠો અને એક આ હોમો બેઠો બે અંદર બેઠ્યા તગારું શું તું મારો સોમાજીને મય મૂકલ જા તું અંગાત જા મય બોરો યાર એક તો મેમોન તો ગોગરો કઈ અરે આઈકન તમે કને પૂછીને આયા તાલ્યા હા મોન જા બહાર આય મારું બાર આવ્યો ઓબા મારા ભાગે હેડ નહર શરમમાં કઈ બોલતો નતો મારી આબરૂ મહેમાનોનું નામ મારે. અરે મહેમાનો ઈ તો તેદર સોરું લઈ આજ ભલા મજા આવી બે નહીં હાલ જેવા ટીનને લાલે બે નહીં હાલ અરે હું હાલ બે નહીં હાલ નહીં કહેતો. એ ઉભા ભલા ઉભો રે હું મુઢા કરાવ એટલે ટીનને તે દર અહીંથી સોનામાં તું સોળ લઈને જતો તો કે નતો જતો સાચું બોલજે તો જોવા હતા કે ભલાભાઈ તો કે અરે હું તો બાજુ મારો વાડો હોય ને તો હું અને બેસો નાખતો તો લાકડો હરખો કરતો હતો ને હું તને જોઈ જતો ટીનને તો આ લાલ્યો નતો હંગાતા લાલભાઈ ને અમે આયા હતા. ઓમ કરી સોળ લઈને નીકળ્યા હતા એ તો અમે કોમ માગવા હતા તો ભલાભાઈ હોય ને એટલે કોમ એમ માગવાનું આ બાજુ આ બે જણા નીકળ્યા હતા મારા તરફથી નહીં હા. અને આ લોકો કર્યું હું અલ્યા ત્યાંથી સોરવા લઈને અઠો માતો મગન ભાઈએ કહ્યું મને સોમાજી હા જેમાં આ તમારા ગોમના આઈને બધા સોળવા માગ કરે ઓહો. એના પહેલા તો આ બે જણા મારા પેન વાડો ખરો ને ઓહો. બેસો નાખવાનો પણ લાકડો અમુક લોકો રાતે લઈ જાય ને તે હરખો કરતો હતો અને આવા બે ટીનનો અને લાલનો બે ને મારા મનમાં શું કાતો ભલાઈ કીધું હશે અને આવા લઈને નાખેલા સોળવા હારું છે તું બાઈકનો ધક્કો મારીને લાવ્યો અમને તે બધું પોલ ખોલ્યું તમારે જે થાય પૈસા લઈ લો એમ નહીં. મારવાનું છે તમારે જે થતા ને કાયદેસર પૈસા લઈ લેવાય પૈસા હાલવા તા તો ચોરી કરીને હું ના લઈ જાય અમે કોઈ ભલાજી તો નસરીમ કોમ ચાલે ને વાત નવરા બે રહ્યા કોઈ હેડો બે ત્રણ તારા ભરાય તો થોડા પૈસા વાપરા જાય એટલે કોમ માંગવે હતા નહીં એટલે 2-4 લઈને હેડે અમે એમાં ચોરી કહેવાય એમાં મગન ભાઈ જોઈ એ ગયા વાત છોરો આ બેની સરી છે આ બેના સોરવા નહીં બોલો એક વાત કહું મારથી બચવું છે તાર? જો માર ખાવાથી બચવું હોય ને તો આપણા દિમાગમાં એક આઈડિયા આવ્યો હવે ભલે આપણે જેટલું ગણાયું તું પણ વજન વાના હગાના આપણે એમ કહી દઈએ એટલે અમે તો તારી મજાક કરવા આવ્યા. હે ઉલટાનો આપણો હોય ને ઉપર ચડી બેઠ છે તું જો મારી આઈડિયા તમાર બેન શું હતું હું અલ્યા અમાર હું હતું આમાં હોજ પરવાઈ અમે તો અહીં થઈને નેહર્યા હતા કે આ તારા હગાની ખાલી ખબર અંતર લેવા આવ્યા હતા. સોમાજી હા આ તો તમારા સરને હું હમણાં હે ને જવા તો દેવાનો જ નહીં અરે અરે હગા. મારો લઈ ગયા અલ્યા આલુ શાંતિ, એમ નહીં બસ તમે આટલામાં જ ફર્યા આટલું જ પાણી તમારું એટલે પોણી તો પોણી પણ પોણી તો છે ને એમ નહીં તમે હાપદા બસ ખુશ થઈ ગયું લે તમારું અમે તો ખાલી તમારી જોડે ગમત કરતા હતા. એ મજાક હોય જાય અરે હું શું માં તારો હકો તો હાપદો લે થયો અલ્યા પણ બોલો હું તો ઘેર રોક મારવા નહીં રહ્યો ઘરના અરે પણ તારે તો ઈ હુહરું કરીને આપવાની જરૂર હતી અલ્યા. અને આ તારો હગો એટલો મૂર્ખો કહેવાય. અને રોતો મને કે લઈ જા ભલા હોભર તું જોતો ખરો આ તારા હાડુના બે હગા ફરી ગયા વાલ્યા અમે તો અલ્યા મોહન એમ નહીં આપણે તો ખાલી લેવાની ગમત કરવા આયા હતા સિરિયસ થી લઈ લીધું અલ્યા સનભાઈ હા એ ભલા પોલ ખોલ્યું જો ગાડીનો ડ્રાઈવર આવ્યો લે અલ્યા આ તો પેલા ઈનો છોકરો હલ્યા અરે ભોરે તું એપ્રિલ ફૂલ બનાવવા હું ને હજુ એ મહિનો બાકી છે નહીં આ પેલી ઇકો ગાડી તો
અલ્યા તો લે ગમ વર્ધી મારતો તો લે તું ઓય ખાના હું અમને મન નહીં કાને બોલાયો તો અરે અમને એમ કીધું 1000 રૂપિયા તમને તને આપે 1000 ઓફર અમારા ગત આપજે અલ્યા એ છોકરા હો તને આવું કીધું અરે હારું ભરવાલ દે હું જતરો તમારી વાત તમે એમ નહીં તને મજાક કરવામાં મેં લે લે મજાક કરવા નહીં આ સિરિયસ યાર તમે બોલાઈ મજાક વાતચીત નહીં આવ્યો ને એટલે દાળમાં કોઈ કારો છે સન્યાના ઓનો જે મહેમાન કઈ અલે ભલા હો ભર તારા હી ના મરાઈ દિયો તારા હાડું ના હગા છે અલે રાખ્યું તારા હાથ ના ઉઠાવાય તારા હાડું કે જુઓ કે બેન આમાં હગાવાલા ખોટું કોક વાતો કરી હા. જાય બરોબર મોહન. કોમ ના તો હું ઘેર જઈને હાલત ખરાબ કરું છું હું આજથી નતારથી પ્રાણ લઉં છું સોગન લઉં છું જે દારોનો આ સોમલાનો હાડું આપણા ગામમાં આવ્યો ને ગામની ભાગોરે જો પાણી આ બધું તો કે તમે પેલા ઘેર હેડો હું પેલા જોયું ને તમને પેલા જોયું? કાલ મારું ના ચાલે યાર. અરે મારે નહીં, શું ખાલી મની જતી રહે પૈસા વાળી? આ ઈ બધું અમારું ઇટકોમ બી આવું આવે. હું કહું તને આમ થોડી ઘણી આમ લાજ શરમ તને ખારીક નહીં કે આવું હું પેલા હાડુની જઈને ત્યાં શોધવો એક બે હોય તો ચાલે અલ્યા સોમા આ કોઈ તું મૂર્ખઈ વિદ્યા કરું જેવી અને અમારા ભેગો જોરાઈ ગયો હોય તો જો અમારો પ્લાન શું હતો ખબર હે હા તમે હા ગામ થોડા સીટાડ્યો ને યાર કેવો plan હતો? પ્લાન શું હતો કહું જો અમે છે ને નર્સરી કરવાના હતા મોહન નર્સરી અલ્યા સનો ડેન્સો અને તારું ભેગું કરી નાખો એટલે અમે સોમો પ્લાય આ મોટી ને ના સરિયો વાળા થઈ ગયા છે હા? તારું નોમ આગળ આપવો આ નોમ મારું આગળ આવ્યું લે કે આ મારો હાથું કેવું વિચાર દેખ લે હમણાં ગોમ ના આવા છે લે યાર રૂપિયા રમે લે રૂપિયા લે બધા ડોલર એક કામ કરો હું અમને સર્વિસ ઘેર જઈને ઘેર જઈને કરો બરાબર? આ ગાડી મારી ખોટી મગનભાઈ કહું. બધા કે તારા હાડું ના હમણાં ગાડીમાં બેહારીને તકલીફ મેલું અને પેલું મારું બાઈક છે ને, ગામમાં કોઈ ગેરેજ વાળો હતો કહું કે, એ સાના હું કહું એક કામ કર મારા ગાડી લેતા જાઓ અરે હેડફોન મની મત કોઈ ના લઈ જાય આઈ પાછી કોઈ લઈ જતા છે આ હેડીન ઈ તો મારું નાક કાપી લ્યા આ જો અહીંયા આવે ને તો કોટ જો હારો કરીને દે મોહન હેડ આપરો જાઓ ઉપરો આઈ ગયા ભલા જોયું જોઈ જો એવા જતા રહ્યા પેલો ડ્રાઈવર ને બોલાયો તો ગાડી લઈને આવ્યા હતા બાપુ તારા આ હાડુની આબરૂ કાઢી કે ના કાઢી કાઢી અને કહેવાય. તારી આબરૂ જ જઈ અને તું તો જેમ પેલું ડોશી મરજી એમ રોતો તો ને હમણાં ફોન કર્યો કહું છું આ બે જોડે પૈસા લઈ લેજો પાહા અમારા જોઈ લે આવું ને પેલું ચેવડું મોટો એ બધી ચાલ દેજો હવે જે થશે હાલ દઈશું બરાબર પૈસા છૂટા ને હા છૂટા બરાબર. પછી. સમતે એ મહેમાન કોઈ લઈ જાય તો સહે નહીં આપણે એમનું કૌભાંડ ચેવડું મોટું હતું લઈ તો નહીં જવા આજ પછી સોના મને લેવા આવતા નહીં પાછા એક જ હારું નહીં આવે તો સમજણ લેવા પડી? નતા, કોમ માં. જીન્યા, લાલ્યા તને બેને કહું આપણો હા, ના જ દે. આ તો કાકા ને હું પેન જોઈ જોઈ તમે નાટક કર્યા હતા બોલ પકડ્યો એટલે નકર તમે જતા જ રહેવાના હતા ના નહીં, નો, આજ મને પછી આવું ના આ કરતા, બરાબર? તમે જો હા, લઈ લે, જે હોય તમારું હાલ દઈશ. સોમાજી આ બાજુ આવો. કહું છું હું મારા છોકરાને કહું પેલો મારો બ્લેક ગોરો લઈને લેવા આવ્યો. બરોબર બાકી હું તો પેલું ઠાઠું લઈને આવ્યો તો ને અને શીખર ના ચાલુ જ થતું નતું હું તો શોભાજી. ઘરે આમ વેકી મારી હું શું કહું સોમાજી તને છોકરાને ફોન ના કરો ના કશો હું મેળવા આવું હેડો મારા સહ ગાડી ઘેર હા? હવે હું મેળ જવું આવીને હેડો કામ કરો ને હા. હાથું તો મેં હેડ જો હા તો હેડ ના આપણે તારા હાથે હા, તૈયાર હું ફરતા આવીએ. અત્યારે નહીં આવું ચમ? આ મને પેલા સાના શું કહ્યું હતું તમારું હું નહીં યાર અને યાર પાછો વારું તો દેવાર હતો શું ના દેવા રે ના. અરે મોટી ધડાકો કરું છું ખબર નહીં ને મારી. મગનભાઈ હાર હેડ ભલા એક કોમ કર તાર હાડું હોય ને હવે આપણો બાઇક બગડ્યો તે કોમ કરજે હવારે ચોક મૂકી દેજે બધી રિપેર થઈ જાય અને હું હોય ને એમને મેલતા હું હા હું સમજ્યો. અરે એક કામ કર હાલ લેડો ચાનો ભાવ પૂછતો નહીં તું યાર લેન ઘેર જઈને ચા બાબા નાય પછી જઈએ ચા બાપીને હું મેળવા આવું હેડો